પ્રાચીન શહેર અનમોલપુરની ધૂળવાળી ગળીઓમાં એક સાધારણ યુવક રહેતો હતો, જેનું નામ હતું આરવ. આરવ વ્યવસાય ચિત્રકાર હતો, પણ તેની કળા ભાગ્યે જ કોઈ ખરીદ્યું. તે તેના પિતા પાસેથી વારસામાં મળેલા એક જર્જરિત મકાનમાં રહેતો હતો. મકાન જૂનું હતું, પણ તેમાં એક રહસ્ય છુપાયેલું હતું. એક લોખંડની કોતરેલી ભારે તિજોરી. આરવના પિતાએ હંમેશા કહ્યું હતું કે આ તિજોરીમાં તેમની સૌથી મોટી સંપત્તિ છે, પણ તેઓ ક્યારેય તેની ચાવી આપી શક્યા નહોતા, કારણ કે તેઓ અચાનક ગુજરી ગયા હતા. એક વરસાદની સાંજે જ્યારે આરવ દિવાલ પરથી ઉખડતા પ્લાસ્ટરને ઠીક કરી રહ્યો હતો, ત્યારે તિજોરીની બાજુમાં એક નાનકડી જગ્યામાંથી કંઈક ધાતુની વસ્તુ નીચે પડી. આરવે ઝૂકીને જોયું તો તે એક જૂની કાંટવાળી ચાવી હતી. તેના હૃદયમાં એક અપેક્ષા જાગી. તેણે ધ્રુજતા હાથે ચાવી તિજોરીના તાળામાં ફેરવી. કટ અવાજ સાથે તિજોરી ખુલી ગઈ. આરવની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તેને લાગ્યું હતું કે અંદર સોના ચાંદીનો ઢગલો હશે, પણ અંદર માત્ર બે જ વસ્તુઓ હતી: એક જૂની ચામડાની ડાયરી અને એક નાનકડો તાંબાનો સામાન્ય લાગતો સિક્કો. સિક્કો એટલો ચમકતો હતો કે જાણે હમણાં જ બનાવ્યો હોય. જ્યારે તિજોરીની બાકીની જગ્યા ધૂળ અને કરોળિયાના ઝાડાથી ભરેલી હતી. ડાયરીમાં આરવના પિતાના હસ્તાક્ષર હતા. પહેલું પાનું લખેલું હતું: મારા વહાલા આરવ, તિજોરીની સાચી સંપત્તિ આ ચમકતો સિક્કો છે. આ કોઈ સામાન્ય પૈસો નથી, આ છે મૂલ્યનો સિક્કો. આ સિક્કાનો ઉપયોગ કરીને તું કોઈ પણ વ્યક્તિને તેના જીવનનું સાચું મૂલ્ય બતાવી શકે છે. પણ યાદ રાખજે, આ સિક્કો માત્ર ત્યારે જ ખર્ચ કરવો જ્યારે તને ખાતરી હોય કે તે વ્યક્તિ પોતાના મૂલ્યને ઓળખતી નથી અને તેને એક માર્ગદર્શનની જરૂર છે. જો તું તેને ખોટી રીતે વાપરીશ તો તેનો જાદુ હંમેશ માટે ખતમ થઈ જશે. આરવને આ બધી વાતો કોઈ પરીકથા જેવી લાગી. મૂલ્યનો સિક્કો સાચું મૂલ્ય બતાવી શકે? તેણે સિક્કાને હાથમાં લીધો. એ ખરેખર અસામાન્ય રીતે ઠંડો અને ચમકતો હતો. બીજા જ દિવસે આરવ બજારમાં નીકળ્યો. તેની નજર એક ફૂલ વેચનાર વૃદ્ધ મહિલા પર પડી, જેનું નામ હતું માયાળુ મા. માયાળુ મા આખો દિવસ મહેનત કરતી, પણ તેના ચહેરા પર હંમેશા ઉદાસી રહેતી. તે હંમેશા પોતાને નકામી અને બોજ સમજતી, કારણ કે તેના યુવાન પુત્રનું અવસાન થયું હતું અને તે હવે એકલી હતી. આરવને લાગ્યું કે આ તે પહેલી વ્યક્તિ હોઈ શકે છે જેને તેના મૂલ્યના સિક્કાની જરૂર છે. તે માયાળુ મા પાસે ગયો. મા, શું તમે આ સિક્કાના બદલામાં મને તમારા સૌથી સુંદર ફૂલોને એક ગુલદસ્તો આપશો? માયાળુ માએ સિક્કા તરફ જોયું. આરવ બેટા, આ તો એક જૂનો પૈસો છે. આનાથી કદાચ એક નાનું ફૂલ પણ ન આવે. તું મજાક કરે છે? આરવે શાંતિથી જવાબ આપ્યો. મા, હું મજાક નથી કરતો. આ સિક્કો ખાસ છે. તમે બસ મને ગુલદસ્તો આપો. આખરે આરવની જીદ સામે ઝૂકીને માએ તેને એક સુંદર ગુલદસ્તો આપ્યો અને મનોમન વિચાર્યું કે આરવનું મગજ કદાચ કામ કરતું નથી. આરવે એ સિક્કો માના હાથમાં મૂક્યો. જેવો સિક્કો તેના હાથને સ્પર્શ્યો, તે જ ક્ષણે માના ચહેરાના હાવભાવ બદલાયા. તેને અચાનક એક દિવ્ય દ્રષ્ટિ મળી અને અહીંથી જ શરૂ થયો સિક્કાનો જાદુ. જેવો ચમકતો સિક્કો માયાળુ માના હાથને સ્પર્શ્યો, તેના શરીરમાં એક ઠંડો પ્રવાહ વહેતો થયો. તે ક્ષણભર માટે આંખો બંધ કરી ઊભી રહી ગઈ. જ્યારે તેણે આંખો ખોલી ત્યારે તેની આસપાસનું વિશ્વ બદલાઈ ગયું નહોતું, પણ તેનું પોતાનું વિશ્વ બદલાઈ ગયું હતું. સિક્કાના જાદુએ તેને એક દ્રષ્ટિ આપી. તેણે જોયું કે તે પોતે જમીન પર ઊભી નહોતી, પણ એક વિશાળ આરસ પહાણના પ્લેટફોર્મ પર હતી. તેની આસપાસ હજારો લોકોની ભીડ હતી.
તેમાંથી એક શક્તિશાળી અવાજ આવ્યો. આ છે માયાળુ માં, જેણે અનમોલપુરના હજારો લોકોના જીવનમાં સૌંદર્ય ઉમેર્યું છે. માએ આશ્ચર્ય સાથે જોયું. તેને દેખાયું કે તેના જીવનની દરેક નાની ક્રિયા, જે તેણે હંમેશા નકામી માની હતી, હવે મૂલ્યવાન બની ગઈ હતી. એક દ્રશ્ય, એક નાની છોકરી તેના ફૂલોની સુગંધથી કેટલી ખુશ થઈ હતી, અને તે સુગંધે તેને શાળાના એક મુશ્કેલ દિવસનો સામનો કરવાની શક્તિ આપી હતી. બીજું દ્રશ્ય, એક થાકેલો કારીગર, જેણે મા પાસેથી એક ગુલદસ્તો ખરીદીને પોતાની પત્નીને આપી દીધો હતો, અને તે ગુલદસ્તો તેમના વચ્ચેના ઝઘડાને શાંત કરનાર શાંતિનો દૂત બની ગયો હતો. ત્રીજું દ્રશ્ય, તેનું પોતાનું સ્મિત, જે તેણે ફૂલોના બગીચાને પાણી આપતી વખતે આપ્યું હતું, અને જેણે ત્યાંથી પસાર થતા એક હતાશ કવિને ફરીથી કવિતા લખવાની પ્રેરણા આપી હતી. આરવના એક પૈસાના જાદુએ માયાળુ માને બતાવ્યું કે તેનું મૂલ્ય તેના પુત્રની ગેરહાજરી કે તેની ગરીબીમાં નથી, પણ તેના નાના નાના પ્રયત્નોમાં છે, જેણે અજાણતા જ આખા સમાજને સુંદર બનાવ્યું હતું. તે માયાળુ માં હતી, કારણ કે તેણે માત્ર ફૂલો જ નહીં, પણ દયા અને સુંદરતાનું વિતરણ કર્યું હતું. જાદુઈ દ્રષ્ટિ ગાયબ થઈ ગઈ. માયાળુ માની આંખોમાં હવે ઉદાસીની જગ્યાએ એક નવી ચમક હતી. તે આરવ સામે જોઈને બોલી, બેટા આરવ, તે મને આજે દુનિયાનું સૌથી મોંઘું ફૂલ આપ્યું છે, આત્મ સન્માનનું ફૂલ. તે દિવસથી માયાળુ માનું જીવન બદલાઈ ગયું. તે હવે માત્ર ફૂલો વેચતી નહોતી, તે આનંદ વેચતી હતી. તેની દુકાન શહેરનું એક સુખદ સ્થળ બની ગઈ. આરવને ખાતરી થઈ ગઈ કે તેના પિતાનો મૂલ્યનો સિક્કો વાસ્તવિક છે. તેના ચહેરા પર એક સ્મિત આવ્યું. તેણે પોતાનું પ્રથમ મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું, પણ ડાયરીમાં તેના પિતાની બીજી એક લીટી તેને યાદ આવી. બેટા, એકવાર તું કોઈ વ્યક્તિનું સાચું મૂલ્ય બતાવી દઈશ, પછી એ વ્યક્તિ તારી જિંદગીમાં પાછી નહીં આવે, પણ તારા આસપાસના લોકોના જીવનમાં મૂલ્યનું પ્રતિબિંબ બની જશે. તારું આગામી કાર્ય વધુ મુશ્કેલ હશે. એક એવા વ્યક્તિનું મૂલ્ય શોધવું જેની પાસે બધું જ છે, છતાં પણ તે પોતે જ મૂલ્યહીન છે. આરવે તે પડકાર સ્વીકાર્યો. હવે તેણે એક એવા વ્યક્તિને શોધવાની હતી જેની પાસે દુનિયાની બધી સંપત્તિ હોય, પણ તેના આંતરિક જીવનમાં શૂન્યતા હોય. અને પછી તેની નજર શહેરના સૌથી ધનિક પણ સૌથી કંજૂસ અને અસંતુષ્ટ વ્યક્તિ પર પડી, શેઠ ધનપાલ. શેઠ ધનપાલ અનમોલપુરના સૌથી ધનિક વ્યક્તિ હતા. તેમનો મહેલ સોના અને ચાંદીથી ઝગમગતો હતો, પણ તેમના ચહેરા પર ક્યારેય સંતોષની ચમક નહોતી. તેમનો દિવસ સંપત્તિ ગણવામાં, વધુ સંપત્તિ કમાવવાની યોજનાઓ બનાવવામાં અને ગરીબોને ધિક્કારવામાં પસાર થતો. તેઓ માનતા હતા કે મનુષ્યનું મૂલ્ય તેના બેંક ખાતામાં રહેલા શૂન્યોની સંખ્યા જેટલું જ છે. આરવે નક્કી કર્યું કે આ વ્યક્તિ જ તે બીજો પડકાર છે. તે જાણતો હતો કે શેઠ ધનપાલને આ એક પૈસો સ્વીકારવા માટે સમજાવવો એ માયાળુ માને સમજાવવા કરતાં 1000 ગણું વધારે મુશ્કેલ છે. બીજા દિવસે સવારે આરવ પોતાના હાથમાં મૂલ્યનો સિક્કો લઈને ધનપાલ શેઠના વિશાળ મહેલના દરવાજા પર પહોંચ્યો. ચોકીદારોએ તેને ગરીબ ચિત્રકાર સમજીને તરત જ કાઢી મૂકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આરવની આંખોમાં દ્રઢ વિશ્વાસ અને અજબની શાંતિ હતી. તેણે કહ્યું, હું શેઠ ધનપાલ માટે એક અનોખી ભેટ લઈને આવ્યો છું, જેનું મૂલ્ય તેમના તમામ સોના કરતાં વધારે છે. આખરે ઘણી મહેનત પછી આરવને શેઠની ઓફિસમાં પ્રવેશ મળ્યો. ઓફિસની ભવ્યતા આંખને આંજી દે તેવી હતી. શેઠ ધનપાલ
આરસની ખુરશી પર બેઠા હતા. તેમના ચહેરા પર સખત ભાવ હતા. કોણ છે તું? અને આ શું મૂર્ખતાભરી વાતો કરે છે? શેઠે ધમકાવતા અવાજે પૂછ્યું. આરવે શાંતિથી આગળ વધીને ચમકતો સિક્કો શેઠની ડેસ્ક પર મૂક્યો. શેઠ, હું એક ચિત્રકાર છું. હું તમને આ સિક્કાના બદલામાં એક વસ્તુ વેચવા આવ્યો છું. શેઠ હસ્યા. તે હાસ્યમાં ધિક્કાર હતો. આ શું છે? એક જૂનો તાંબાનો પૈસો? તને લાગે છે કે હું શેઠ ધનપાલ એક પૈસાનો કોઈ વેપાર કરીશ? જા, અહીંથી મારી પાસે તારા માટે સમય નથી. આરવે કહ્યું. શેઠ, હું જાણું છું કે તમારી પાસે બધું જ છે, સોનું, ચાંદી, હીરા, પણ મારી પાસે એક એવી વસ્તુ છે જે તમારી પાસે નથી. આ સિક્કો હું તમને તમારી મનની શાંતિના બદલામાં વેચવા માંગુ છું. શું તમે તે ખરીદવા તૈયાર છો? આ સાંભળીને શેઠ ધનપાલ થોડી વાર માટે શાંત થઈ ગયા. મનની શાંતિ? તેમને યાદ આવ્યું કે છેલ્લી વાર તેઓ ક્યારે હૃદયપૂર્વક હસ્યા હતા. તેમની ઊંઘ દવાઓ વિના પૂરી થતી નહોતી. તેમનું આખું જીવન ચિંતાઓ અને અસંતોષની સોનાની કેદમાં બંધ હતું. ગુસ્સાનો ઢોંગ કરીને શેઠ ધનપાલે કહ્યું. બકવાસ! આ એક પૈસો મારી શાંતિ પાછી નહીં લાવી શકે. શાંતિ ખરીદવા માટે તો હું કરોડો રૂપિયા ખર્ચી શકું છું. નહીં શેઠ, આરવે નમ્રતાથી કહ્યું. શાંતિ પૈસાથી નથી ખરીદાતી, એ તો મૂલ્યની સમજણથી મળે છે. આ સિક્કો તમને તમારું સાચું મૂલ્ય બતાવશે. એ મૂલ્ય જે આટલા પૈસાના ઢગલા નીચે દબાઈ ગયું છે. આરવની વાતોમાં એટલી તાકાત હતી કે શેઠ ધનપાલ મૂંઝવણમાં મુકાઈ ગયા. તેમને લાગ્યું કે જો તે આ એક પૈસો લઈને આ યુવકને દૂર નહીં કરે તો આરવ તેમને વધારે સવાલો પૂછીને હેરાન કરશે. ઠીક છે, તારો આ કચરો સિક્કો મને આપી દે. હું જોઉં છું કે તે શું જાદુ કરે છે. અને હા, તારી મનની શાંતિની કિંમત હું તને 100 ગણી વધારે આપીશ. શેઠે તિરસ્કારથી કહ્યું. આરવે સ્મિત કર્યું. ના શેઠ, આ સિક્કો મફતમાં નથી આવતો. હું તેના બદલામાં તમારા તમામ પૈસા નથી માગતો, પણ એક નાની વસ્તુ માગું છું. શેઠ ગુસ્સે થયા. શું જોઈએ છે તારે? આરવે નમ્રતાથી કહ્યું. આ સિક્કાના બદલામાં મારે તમારો 1 કલાક જોઈએ છે. એક એવો કલાક જેમાં તમે તમારી સંપત્તિ વિશે નહીં પણ તમારા જીવન વિશે વિચારશો. અને જેવો ધનપાલ શેઠે ગુસ્સામાં ડેસ્ક પર પડેલો મૂલ્યનો સિક્કો હાથમાં પકડ્યો, તે જ ક્ષણે માયાળુ માની જેમ તેમના શરીરમાં પણ એક ઠંડો પ્રવાહ વહેતો થયો અને તેમની આંખો બંધ થવા લાગી. જેવો ચમકતો મૂલ્યનો સિક્કો શેઠ ધનપાલના હાથમાં આવ્યો, તે ખુરશી પર ઢળી પડ્યા. આરવનો 1 કલાકનો સમય શરૂ થઈ ગયો હતો. સિક્કાના જાદુએ ધનપાલ શેઠને એક દ્રષ્ટિ આપી. જો કે માયાળુ માની દ્રષ્ટિ ખુશી અને સુંદરતાની હતી, જ્યારે શેઠ ધનપાલની દ્રષ્ટિ તીવ્ર પશ્ચાતાપની હતી. તેમણે જોયું કે આખા શહેરમાં તેમના નામની ચર્ચા છે, પણ વખાણની નહીં. પહેલું દ્રશ્ય જુએ છે. તેમણે જોયું કે તેમના જ કામદારો તેમના વિશે ગુપ્ત રીતે વાત કરી રહ્યા છે. ધનપાલ શેઠે ગઈકાલે પણ અમારો પગાર કાપી લીધો. તે કેટલો ક્રૂર છે. બીજું દ્રશ્ય. તેમણે જોયું કે તેમના વિશાળ મહેલમાં તેમનો એકલો દીકરો વિદેશ જવાની તૈયારી કરી રહ્યો છે. દીકરો પોતાની પત્નીને કહી રહ્યો છે, હું પિતાજી પાસેથી દૂર રહેવા માગું છું. તેમની પાસે પૈસા છે પણ લાગણી નથી. મને તેમનો વારસો નથી જોઈતો, પણ તેમનો પ્રેમ જોઈએ છે. ત્રીજું દ્રશ્ય. તેમને યાદ આવ્યું કે જ્યારે તેઓ યુવાન હતા અને ગરીબ હતા, ત્યારે તેમણે તેમના એક મિત્રને વચન આપ્યું હતું કે જો તે સફળ થશે તો શહેરના વિકાસ માટે કામ કરશે.
પણ સફળતા મળ્યા પછી તેમણે તે મિત્રની ગરીબી પર હસવાનું શરૂ કર્યું. સિક્કાએ ધનપાલ શેઠને બતાવ્યું કે તેમનું મનુષ્ય મૂલ્ય તેમના બેંક બેલેન્સથી વિરુદ્ધ દિશામાં જઈ રહ્યું છે. તેમનું મૂલ્ય એટલું ઓછું હતું કે તેમના મૃત્યુ પછી લોકો તેમના પૈસાની વાત કરશે, પણ તેમની સારી યાદોની નહીં. તેમના હીરા ઝવેરાત એકઠા કરીને તેમણે પોતાના આત્મા પર ધૂળના થર જમાવ્યા હતા. આરવના 1 પૈસાના જાદુએ તેમને પહેલીવાર તેમના જીવનનો સાચો હિસાબ બતાવ્યો. તેઓ રોકડમાં અબજોના માલિક હતા, પણ સંબંધો, દયા અને સંતોષની બાબતમાં તેઓ તદ્દન ભિખારી હતા. જાદુઈ દ્રષ્ટિ ગાયબ થઈ ગઈ. ધનપાલ શેઠની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. આટલા વર્ષોમાં પહેલી વાર તેમણે માન્યું કે તેમની પાસે જે નથી તે પૈસાથી ખરીદી શકાતું નથી. તેમણે ધ્રુજતા હાથે પેલો ચમકતો સિક્કો પકડ્યો અને આરવને કહ્યું, યુવક, તારો આ 1 પૈસો મારી કરોડોની સંપત્તિ કરતાં વધારે મૂલ્યવાન છે. મેં તને બતાવ્યું કે હું કેટલો ગરીબ છું. આભાર. આરવ સમજી ગયો કે તેનું મિશન પૂર્ણ થયું છે. તેણે શેઠને કહ્યું, શેઠ, હવે તમારી કિંમત શું છે તે સાબિત કરવાનો સમય છે. માયાળુ માની જેમ હવે તમે પણ આખા સમાજ માટે મૂલ્યનું પ્રતિબિંબ બનો. ધનપાલ શેઠે તરત જ નિર્ણય લીધો. તેમણે પોતાના સેવકને બોલાવ્યો અને શહેરના ગરીબો માટે એક મોટા અન્ન ક્ષેત્ર અને શિક્ષણનું કેન્દ્રનું નિર્માણ શરૂ કરવાનો આદેશ આપ્યો, જેને તેઓ પોતાના પુત્રના નામે સમર્પિત કરવા માગતા હતા. આરવનું કામ થઈ ગયું હતું. તેણે 2 અલગ અલગ પ્રકારના લોકોને તેમનું સાચું મૂલ્ય સમજાવ્યું હતું. હવે તેની પાસે માત્ર એક જ સિક્કો બાકી હતો. તેના પિતાની ડાયરીમાં છેલ્લું પાનું બાકી હતું. આરવે તે ડાયરી ખોલી અને તેમાં છેલ્લી લીટીઓ વાંચી. વહાલા આરવ, તે 2 મહાન પાઠ પૂર્ણ કર્યા છે. હવે ત્રીજો અને અંતિમ પાઠ. તારે જે વ્યક્તિને સૌથી વધારે મૂલ્ય બતાવવાની જરૂર છે તે તું પોતે જ છે. હવે તું તારા પોતાના પર સિક્કાનો ઉપયોગ કર અને તારા જીવનના અંતિમ હેતુને શોધી કાઢ. આરવ આશ્ચર્યમાં હતો. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે જાદુનો છેલ્લો ઉપયોગ પોતાના માટે જ કરવાનો છે. આરવ પાછો તેના જર્જરિત ઘરમાં આવ્યો. તેણે પોતાના પિતાની ડાયરી બંધ કરી અને હાથમાં મૂલ્યનો સિક્કો પકડ્યો. તેના મનમાં વિચાર આવ્યો, મારું મૂલ્ય શું છે? હું એક નિષ્ફળ ચિત્રકાર છું, જેની પેઇન્ટિંગ્સ કોઈ ખરીદતું નથી. હું નકામો છું. તેણે નક્કી કર્યું કે તે હવે અંતિમ જાદુ કરશે. તેણે આંખો બંધ કરી અને સિક્કાને હથેળીમાં મજબૂત રીતે પકડી રાખ્યો. સિક્કાએ પોતાનો અંતિમ જાદુ શરૂ કર્યો. આરવે જોયું કે તે પોતે જ એક વિશાળ ખાલી ગેલેરીમાં ઊભો છે. ચારે બાજુ તેના અધૂરા અને નકારાયેલા ચિત્રો લટકેલા છે. પણ જેમ જેમ તે દરેક ચિત્રની નજીક જતો ગયો તેમ તેમ સિક્કાનો જાદુ તેને તે ચિત્રનું સાચું મૂલ્ય બતાવવા લાગ્યું. તેના નકારેલા ચિત્રોમાં તેણે માયાળુ માની આંખોમાં રહેલી ઉદાસીને સુંદર રીતે પકડી હતી. એક બીજા ચિત્રમાં તેણે શેઠ ધનપાલના મહેલની ભવ્યતા પાછળ છુપાયેલી એકલતા દર્શાવી હતી. આરવને સમજાયું કે તેનું મૂલ્ય તેના ચિત્રોના વેચાણ પર નિર્ભર નહોતું. તેનું મૂલ્ય એ હતું કે તે મનુષ્યોની લાગણીઓ અને સંઘર્ષોને જોઈ શકતો હતો અને તેને કાગળ પર ઉતારી શકતો હતો. પછી ભલેને કોઈ તે ચિત્રો ખરીદે કે ન ખરીદે, તે માત્ર એક ચિત્રકાર નહોતો, તે માનવ સ્વભાવનો એક દુર્લભ દર્શક હતો. તેની દ્રષ્ટિ સમાપ્ત થઈ. આરવે આંખો ખોલી. તેના હાથમાં રહેલો મૂલ્યનો સિક્કો હવે ચમકતો નહોતો. તેનો જાદુ સમાપ્ત થઈ ગયો હતો. તે હવે માત્ર એક સાધારણ તાંબાનો જૂનો પૈસો બની ગયો હતો. આરવ હસ્યો. તેને તેના પિતાનો અર્થ સમજાયો. મનુષ્યનું સાચું મૂલ્ય કોઈ જાદુઈ સિક્કામાં નથી,
પણ એ સિક્કા દ્વારા જે દ્રષ્ટિ મળે છે તેમાં છે. પોતાને અને અન્યને સમજવાની દ્રષ્ટિ. તે જ દિવસે આરવે તેની તિજોરી બંધ કરી દીધી. તેણે પોતાનો બધો સમય ચિત્રકામમાં સમર્પિત કર્યો, પણ હવે તે વેચાણ માટે ચિત્રો બનાવતો ન હતો. તે તેના જીવનના અનુભવોને ચિતરતો હતો. થોડા વર્ષો પછી આરવ એક મહાન ચિત્રકાર તરીકે જાણીતો બન્યો. લોકો તેની પેઇન્ટિંગ્સને એટલા માટે પ્રેમ કરતા હતા કે તેમાં માત્ર રંગો નહોતા, પણ માનવ મૂલ્ય, સંઘર્ષ અને ભાવનાઓનું ઊંડું પ્રતિબિંબ હતું. માયાળુ માં તેના ફૂલોના વ્યવસાયમાં ખૂબ ખુશ હતી અને શેઠ ધનપાલે તેમના બાકીના વર્ષો લોકોની સેવા કરીને ગાળ્યા. આરવ પાસે હવે કોઈ જાદુઈ પૈસો નહોતો, પણ તેણે સમજી લીધું હતું કે મનુષ્યનું મૂલ્ય કોઈ વસ્તુથી આંકી શકાતું નથી. એ તો માત્ર અનુભવી શકાય છે, સમજી શકાય છે અને જીવી શકાય છે. તો આવી જ મિત્રો સરસ મજાની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને નવો વિડીયો અમે અપલોડ કરીએ તો તમે ઝડપથી જોઈ શકો. હવે મિત્રો નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.